તો કેમ છો મિત્રો, હું છું ભાવનેશ પટેલ ને આજે મારા બર્થડેના દિવસે ફરવા જવાનો કોઈ પ્લાન જ ન હતો. હું તો આરામથી ઘરે બેઠો હતો, પણ અચાનક મારા ફ્રેન્ડ્સ ઘરે ટપકી પડ્યા. એટલે અમે આ નાસ્તો અને કોલ્ડ ડ્રિંક્સ લઈને પછી બાઇક પર બેસીને ચશ્મા લગાવીને અમે નીકળી પડ્યા. એટલે અમે નીકળી ગયા સિંધાઈ ગામમાં, જ્યાં સાંઈ બાબાનું મંદિર આવેલું છે અને નદીનો વ્યૂ પણ મસ્ત છે. પણ મંદિરે પહોંચ્યા પછી અમને લાગ્યો શોખ, કેમ કે મંદિરના ગેટ પર લોક હતું. જોયેલું મંદિરે લોક હતું એટલે એક્ઝેક્ટ મંદિરની બાજુમાં અંબિકા નદી હતી. ત્યાંનો વ્યૂ મસ્ત હતો એટલે અમે ત્યાં ગયા. તમે પણ જોઈ લો. આમ તો નદીમાં પાણી તો નથી, પણ એમ વ્યૂ જોવાનું મસ્ત લાગે. અહીંથી ડુંગર પણ દેખાય છે, જોઈ લો. થોડેક જ આગળ જઈને વ્યૂ એટલો મસ્ત હતો ને કે બધા ફોટોગ્રાફર બની ગયા. અને ત્યાં બેસીને ઠંડુ પીધું, નાસ્તો કર્યો અને મસ્ત ગપસપ મારી. અને આ લોકો જેને માછલી પકડવા આવેલા પણ એટલા મસ્ત નાહ્યા કરતા છે ને, સ્વિમિંગ પુલ બનાવીને આવ્યા જો. પણ થોડી વાર પછી સુરજ દાદા મસ્ત ફૂલ ફોર્મમાં આવી ગયા. એટલે ગરમી પડી ને કે અમને એવું લાગે કે બર્થડે કેકની જગ્યાએ અમે જ કેક બની જાઉં. એટલે પછી અમે નીકળી ગયા ઉનાઈ બાજુ. અને ઉનાઈ પહોંચતાની સાથે જ પહેલી ડિમાન્ડ હતી પાણીપુરીની, એટલે અમે પહોંચી ગયા પાણીપુરી ખાવા માટે. પાણીપુરી ખાતા ખાતા પહેલી પાણીપુરી તો મજા આવી ગઈ, બીજી પણ મજા આવી ગઈ, પણ ત્રીજી પછી જે તીખું પાણી આવ્યું ને પછી તો આંખમાંથી પાણી, નાકમાંથી પાણી ને આત્મામાંથી પાણી નીકળવા લાગ્યું. ને જલ્દી અમે તો પાણી શોધવા લાગ્યા. આજે મારે બર્થડે છે એટલે આવેલા. મને કહી દે ને હેપી બર્થડે ને. અને આ રીતે મારા બર્થડેનો અચાનક બનેલો મિની ટ્રીપ પૂરો થઈ ગયો અને અમે બધા ઘરે જવા લાગ્યા. પાણીપુરી ખાતા ખાતા અમે એક વિડીયો બનાવ્યો હતો, એટલે પાણીપુરીવાળા કે ક્યાં મૂકવાના છે, તમે કીધું યુટ્યુબ પર. એટલે આ પાણીપુરીવાળા પણ મારી ચેનલ જોઈને એને સબસ્ક્રાઈબ કરી લીધી. તો મિત્રો તમે કોનો વેઇટ કરો છો? તમે પણ ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો. અને પછી અમે જવા લાગ્યા ઘરે, અને ઘરે જતા જતાં મસ્ત ઝાડવું દેખાઈ ગયું. અને ઘરે પહોંચીને અમે પી લીધી ચા. અને આ ચા પીતા પીતા આપણે વિડીયોને પૂરું કરીએ અને મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.